નું નામ? મારું નામ જયભાઈ છે. છેલ્લા 3 વર્ષથી હું આ શેરીમાં રહું છું. 3 વર્ષથી કોઈ પણ જાતની અહીંયા સુવિધા મળેલી નથી. નથી લાઇટ, નથી રસ્તો, નથી ગટર. અને છેલ્લે ચૂંટણી આવવાની હતી તો ચૂંટણી પહેલાં અહીંયા થોડીક વાર પાઇપ ને એ બધું નાખી ગયા. તો પછી ચૂંટણી પૂરી થઈ પછી જ્યારે વરસાદની સિઝનની શરૂઆત થઈ ત્યારે એ લોકો અહીંયા પાઇપ ને એ બધું ફિટ કરી ગયા, કેમ કે એ લોકોને પૈસા મળે એટલે આ બધું કરી ગયા. એટલે અત્યારે જો કોઈ હાલવાની કોઈ વ્યવસ્થા જ નથી, અહીંયા કોઈ હાલી શકે એમ જ નથી. તો એના માટે મેં કાલે ફોન કરેલો ગોપાલભાઈને. ગોપાલભાઈ કે આ થઈ જશે, પણ અત્યારે જો એ કરીને વયા ગયા. એ આગળ કર્યું છે, અહીંયા તો કોઈ અહીંયા આવતું નથી. અત્યારે જો અમારે દૂધ લેવું હોય તો અમારે ચાલીને જવું પડે. કોઈ પણ જાતની સમસ્યા અહીંયા બધી સુવિધા કોઈ મળતી જ નથી. આપની માંગ શું છે? આપની માંગ શું છે? માંગ એ છે કે અત્યારે જો વરસાદ છે તો અત્યારે સરખું કરી દે, અને બીજા નંબરમાં કે રોડ અહીંયા મંજૂર થઈ ગયેલો છે એ લોકો એમ કહે છે. તો અત્યારે બધે રોડ ચાલુ જ છે તો અહીંયા રોડ કરી દે, બરોબર. માનસી ભાવેશભાઈ ચાપાનેરા. બેન, આપની શું માંગ છે? અમારી માંગ એ છે કે અમારી શેરીમાં 1.5 મહિનાથી અત્યારે કોઈ ગાડી નથી આવી શકતું, કોઈ રેકડી નથી આવી શકતી, નથી કચરાવાળો કોઈ આવી શકતો. અત્યારે અમારે હાલવું હોય ને તો અમારે ખૂબ તકલીફ થાય છે, અને બધાના ઘરે કંઈક ને કંઈક જનાવર જાય છે. અને મારી છોકરીને કાલની તારીખમાં જનાવર કરડી ગયું છે, અત્યારે જુનાગઢ આઈસીયુમાં છે. એટલે અમારી માંગ એ છે કે અમને શેરીમાં બધું હરખું વ્યવસ્થિત થઈ જવું જોઈએ, રેકડીવાળા બધા બધું આવવું જોઈએ, અમે સરખા હાલી શકીએ. બધાની ઘરે નાના નાના છોકરાઓ છે, ગઈઢા છે, તો બધા હાલે કઈ રીતના આમાંથી? રજૂઆત કરેલી છે? મેં 3 થી 4 વખત અમે રજૂઆત કરેલી છે, અને બધાનો જવાબ એ જ આવે છે કે અમે હમણાં કરી દેશું, પણ હજી કોઈ આવ્યું નથી એ કરવા.